हेलो गाइज અમે સવારના ભારતમાં આવી ગયા છીએ અને આ બે કામ કરતા નથી અને મફતનો પગાર લે છે અને આ ભાઈ તો વ્યવસ્થિત કામ કરે છે અને અમારા એમટી સાહેબ છે એમ્બ્યુલન્સના જય હો બરોબર અમારા હેલ્પર છે કલ્પેશભાઈ આ બંને તો વ્યવસ્થિત માણસો છે આ ભાઈ બી રેડી છે અને ઓલો ખૂટેલ માણસ મફતનો 1 મહિનો થાય હમણાં બપોરે તમને હું બતાવીશ વ્લોગની અંદર કે અંદર ખાટલો ઢાળીને સૂતો હોય આખો દિવસ છતાં બી આપણે ભાઈને ચેક કરી લઈએ છીએ કેમ ભાઈ તમે કોમ કરતા નથી જો છે ને રમનો પગાર લેવા આવી જાય ભાઈ ચલો પછી તમને ગાઈસ ઈ આવે એટલે બતાવો ગાઈસ મેં તમને જે વાત કરી હતી ભાઈ કમ્પ્લીટ રીતે આવી રહ્યા છે અને જો મને ભારે છે ને અવરું તાકે છે તમે જોઈ લો ખાલી હાથમાં લઈને જ ફરે છે બસ બોલો ભાઈ વ્યવસ્થિત કામ કરી છે અને પ્રકાશભાઈ કરીને નામ છે એ જુઓ ખાલી તમે મોટું હંતાડે ને એ જુઓ ખાલી એમનું હું એમને ઝૂમ કરીને તમને કદાચ તાક્યો તો બતાવું છું જુઓ જો જો એ ભાઈને મોજમાં જોયા આ કામચોર માણસ જુઓ તમે મેં કીધું ના ભાઈ જો બપોર પડે આરામથી હોઈ જાય છે જો ભાઈ કેટલા જલસા છે આ ભાઈને જોઈ લો તો પ્રકાશભાઈ કેમ સુતા છો પ્રકાશભાઈ ઉઠો તો અમારા પ્રકાશભાઈ ઊંઘમાંથી ઉઠ્યા છે બસ ઊંઘમાંથી ઉઠીને હવે આવું છે ચા પીવા માટે ચો જવું છે પ્રકાશભાઈ બીચમાં ચા પીવા માટે કોણ પાસે શરવણભાઈ પાસે જીયા સરવણભાઈ લારી વાળા વિપુલ તમારે વિપુલ તમારે કઈ કેવું હોય તો બે શબ્દ કહી શકો છો અમારા થોડા શું કહેવાય આપણે કલ્પેશભાઈ તમારે કલ્પેશભાઈ હંતાઈ કહી રહ્યા શકો છો મારા પ્રકાશભાઈ ચા આવી ગઈ છે ચા પીવેરા છે હા ભાઈ ચા આવી ગઈ છે ચા મળી ગઈ છે અને ચા પીવા ખરા છે બોલવું પડે છે કાકલા બે શબ્દ બોલવા પડે યાર દિનેશલાલ ની લારી હેડવી પડે આમ એક નંબર એટલે મને નહીં આવડતું બોલવાનું કામ देखो मित्र अभी આજથી ચાલુ કરી દીધા है बनाना આ સત્સંગનો છોકરો है આ વરના વાળા ગાડી વાળા है ગાડી લઈ જાવી તો લઈ જાજો જાનમાં જાય